અરવલ્લી જિલ્લા પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી દ્વારા મોડાસા શહેરના 4 રસ્તા ખાતે આતંકી ઘટનામાં માર્યા ગયેલ 27 પ્રવાસીઓને કેન્ડલ માર્ચ યોજી શ્રદ્ધાંજલિ અર્પી હતી। મોડાસા ખાતે શંકરસિંહ વાઘેલા પ્રેરિત પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીની મેઘરજ રોડ પર આવેલ કાર્યાલયથી મોડાસા 4 રસ્તા સુધી અરવલ્લી જિલ્લા પ્રમુખ હર્ષદસિંહ રહેવર સહિત કાર્યકરો દ્વારા કેન્ડલ માર્ચ યોજીને જમ્મુ કાશ્મીરના પહેલગામ થયેલ આતંકી હુમલામાં માર્યા ગયેલ 27 પ્રવાસીઓને કેન્ડલ માર્ચ યોજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરીને આતંકવાદીઓને કડકમાં કડક જવાબ આપવામાં આવે તેવું અરવલ્લી જિલ્લા પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના પ્રમુખ હર્ષદસિંહ રહેવરે જણાવ્યું હતું। વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા। બોલો ભાઈ। જય માતાજી સર્વેને। હું રહેવર હર્ષદસિંહ મનહરસિંહ, પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી અરવલ્લી જિલ્લા। હમણાં જ તાજેતરમાં જે બનાવ બન્યો પહેલગામમાં જે આતંકવાદી કૃત્ય થયું એમાં જે ભારતના નિર્દોષ લોકોની જાન ગઈ, એના અનુસંધાનમાં અમે આજે અરવલ્લી જિલ્લા મથક મોડાસા ખાતે 4 રસ્તા ઉપર જે આપણે શ્રદ્ધાંજલિ પ્રોગ્રામ રાખ્યો હતો। હું આપના માધ્યમથી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને અમિત સાહેબને કહેવા માગું છું કે ક્યાં સુધી આપણે આ બધું સહેતા રહીશું, તો આપ કંઈક કડક ડિસિઝન લો અને જેમ અત્યારે રશિયાએ જે યુક્રેન સાથે કરી રહ્યું છે અને હમણાં ઈરાન પર બી જે ઇઝરાયેલે હુમલો કર્યો એવો આપણે કડક શબ્દોમાં એમને આપણે જવાબ આપવો પડશે અને આ આપણે સહેજ ચલાવી નહીં લઈએ। એટલે હું પાર્ટી તરફથી અને જિલ્લા તરફથી આપણને કહેવા માગું છું કે પાણી રોકવાથી કંઈ થશે નહીં। પાણી રોકવું એટલું શક્ય નથી। જેમ મેં ઘણા વિડીયોમાં જોયું છે કે બધાનું એવું કહેવું છે તજજ્ઞોનું કે પાણી રોકવું એટલું ઇઝી નથી, તો કંઈક સ્ટ્રિક્ટ એક્શન લેવાય અને આવનારા સમયમાં જે સરકાર છે કેન્દ્ર સરકાર એ કંઈક સારો ડિસિઝન લે અને જે આ ખોટી લોકોની જે જાન જાય છે એ ના જાય એનો તકેદારી રાખે। બસ, જય હિન્દ, જય